જય માતાજી, જય દેવી પૂજક સમાજ. જે રાજકોટની અંદર એક જંગલેશ્વર વિસ્તાર છે, એની અંદર આજ દુઃખદ મોટા સમાચાર ગણતરી કરો એટલે 3500 થી 4000 ઘર પરિવારનો માળો જે વિખાતો હોય અને મોટામાં મોટું દુઃખ રાજકોટવાસીઓને થવું જોઈએ કે એને આપણે રાજકોટવાસીઓ કોઈ હોય કે મકાન માલિક, જો કે આપણે સરકારનો કોઈ વિરોધ નથી કરતા, પણ જે અત્યારે નિરાધાર લોકો છે, જે મકાન વિહોણા, જે આશરા વિહોણા બને છે, તેનો એક વિડીયો આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ છીએ. તો એ વસ્તુ અત્યારે મોટામાં મોટું દુઃખ છે રાજકોટની અંદર છે. તો આપણું તો એવું કહેવાનું છે કે જો એક વિડીયો બીજો મેં જોયો કે એક ભાઈ છે અર્જુનભાઈ રબારી, એનો પણ વિડીયો એવો આવ્યો કે ભાઈ આપણે જે માલ સામાન હોય, મકાનનો જે માલ સામાન હોય તે ફ્રીમાં રાજકોટના કોઈ પણ ખૂણે પુગાડી દેશે એવી એક જાહેરાત એ બે બોલેરાવાળા જે ભાઈઓ છે સંબંધિત, એ લોકોએ ત્યાં ફ્રી સામાન પુગાડી દેવાની વાત કરી. તો રાજકોટના મકાન માલિકને આપણે નમ્ર વિનંતી, નમ્ર અપીલ એવી કરીએ કે હવે તમારા એરિયાની અંદર કોઈ પણ માણસ હોય, જંગલેશ્વરની વાત કરે એટલે માણસ બધા અત્યારે ડરે છે, બીવે છે કે કોઈને આપણે મકાન ભાડે ન દેવું. પણ એક વિચાર કરો, કાલે આપણી ઉપર એવો અત્યાચાર થાય, તે દિવસે આપણા બાળકો છે, આપણે કેવી હાલત હોય છે. તો એનો ફાયદો ઉઠાવવાનો ન હોય ભાઈ. એને તો આપણે સાથ સહકાર સપોર્ટ આપવો જોઈએ. તમે 10,000 15,000 રૂપિયા મકાન ભાડું લ્યો તો એને અત્યારે જો કે 5-5 10-10 દિવસથી ખાધું નથી, જેના બાળકો ભૂખ્યા છે, જેની માતાઓ બહેનો રડે છે, એના આહુડાનો આધાર આપણે બનવો જોઈએ, નહીં કે આપણે એને લૂંટવા જોઈએ. ભલે લીગલી તમે ભાડું લ્યો એનો વાંધો નથી ભાઈ, પણ એને આપણે જે લીગલી ભાડું લેવું જોઈએ. અને તમે અત્યારે મકાન જે તમારા મકાનમાં ભાડે તમે દો છો તો એની જરીક પરિસ્થિતિ જોવો, એના આહુડા લૂસો. અને આ સમયે આપણને એવું થવું જોઈએ કે આપણે ગુજરાતી નાગરિક છીએ. આપણે અત્યારે દુખિયામાં જે કોઈ દુખિયા હોય એના દુઃખમાં ભાગ લેવો જોઈએ, નહીં કે એને લૂંટવા જોઈએ. બરાબર? તો રાજકોટની જનતાને નમ્ર વિનંતી છે કે કોઈને એવો સાથ સહકાર જોઈએ, જરૂર પડે તો આપણે આપવો જોઈએ. આપણે કોઈની ઉપર અત્યાચાર ન કરવો જોઈએ. પછી મકાન હોય એમાં માપે મેળે ભાડું તમારું થતું હોય, લીગલી માપે લ્યો કે એની એક પીડા જોવો, એનું એક રુદન જોવો. નાના બાળકોનું 3500 થી 4000 ઘર પરિવાર વિખરાઈ ગયો, ઘરનો માળો વિખાય છે. ત્યાં તો આપણે જોરશોરથી આપણે કમાવાનો ધંધો કરવો ન જોઈએ. અને એને એક આપણે એની સહનશીલતા જ્યારે જાતી હોય ત્યારે આપણે એવો એક વિચાર કરી અને આપણે સાથ સહકાર આપવો જોઈએ. જય માતાજી, જય દેવી પૂજક સમાજ.